અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા સ્વ અંકિત સોલંકીને માનસિક ત્રાસ આપવાના લીધે આત્મહત્યા કરવી પડી ત્યારે આ બનાવને છેલ્લા 3 મહિના જેવો સમય થઈ જતા હજી સુધી ન્યાય ન મળતા આજરોજ રેલીનું આયોજન કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સમગ્ર સમાજના માણસો હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે અમને જ્યાં સુધી અંકિતનો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવું મીડિયા સામે જણાવ્યું હતું। અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અંકિત નામના યુવાને આત્મહત્યા કરી હતી। હવે એ વિષયને લઈને આજે વાસણા પોલીસ સ્ટેશનમાં ધરણા પ્રદર્શનનું કાર્યક્રમ એમને યોજ્યો છે। હવે સમગ્ર ન્યાય માટેની શું રણનીતિ છે એમની અને શું માંગ છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। તેમના જ કુટુંબિક લોકો છે એમની જોડે થોડો જાણવાનો આપણે પ્રયાસ કરીશું। સર, તમે પહેલા મને એમ બતાવો કે શું ન્યાયની માંગણી છે તમારી? આ દેશની અંદર અનુસૂચિત જાતિ સમાજ જેને ગણવામાં આવે છે તે ન્યાય માટે હંમેશા તરસતો રહ્યો છે। એ જેવું વરવું ઉદાહરણ જે આપણા ગૃહમંત્રી કહે છે કે ભાઈ કોઈ ચમરબંધી હોય એને છોડવામાં નહીં આવે, તો આ 6 આરોપીએ એક દીકરાને એટલું પ્રેશર કર્યું અનુસૂચિત જાતિ સમાજના કે એણે આત્મહત્યા કરવા મજબૂર થયો અને એણે આત્મહત્યા કર્યા પછી આજે 80 દિવસ થઈ ગયા તેમ છતાં હજુ ન્યાય માટે રોડ અને રસ્તા ઉપર આ દલિતોએ આવવું પડે છે। દલિતોને કોઈ માણસ ગણતા નથી, એમના ન્યાયની વાત આવે ત્યારે પણ અસ્પૃશ્યતા ત્યાં પણ લાગુ પડે છે। આ એનું એક વરવું ઉદાહરણ છે। ખાસ કરી અને છેલ્લા 80 દિવસથી આંદોલનને લડતા દલિત સમાજ કરી રહ્યો છે, તેમ છતાં આંદોલન કર્યા પછી 1 કે 2 આરોપીની ધરપકડ કરવામાં આવે છે। આ દુઃખની વાત છે। હજુ ઘણા આરોપીઓ જે છે એ નાસ્તા ફરે છે। અમારી માંગણી છે તાત્કાલિકમાં તાત્કાલિક આરોપીની ધરપકડ થાય અને કડકમાં કડક સજા અને કાર્યવાહી થાય। આ જે તમે વાત કરી અત્યારે આરોપીઓની, કેટલા આરોપીઓનો સમાવેશ થાય છે? એમાં 6 આરોપીઓ છે, એમાંથી 2 જણા પકડાયા છે અત્યારે મળતી માહિતી મુજબ। અચ્છા, હવે આગળનું આ તમે અત્યારે ધરણા પ્રદર્શન આ કર્યું છે, આગળની તમારી રણનીતિ કેવી રહેશે? એમના પપ્પા છે એમની સાથે આગળની રણનીતિ તમારી કેવી રહેશે? આગળ તો હવે જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી અમે અહીંયાથી ખસવાના નથી। 6 આરોપી પકડશે, મીડિયામાં કે ગમે ટીવી પર આવશે, અમે જોઈશું, પછી તમે અહીંયાથી ઉઠવાના, તે સિવાય ઉઠવાના નથી। પોલીસ શું કહે છે અત્યારે? પોલીસ તો છાવરે જ છે કે આજે પકડો, હજી બીજા 80 દિવસ થયા તો હજી બીજા 10 દિવસનો ટાઈમ અમે ના પાડી। 10 દિવસ 1-2 દિવસ પકડો તો ઠીક, ને અમે ત્યાં ઉભા નહીં થવા। એટલે તમે પોલીસની કામગીરીથી નારાજ છીએ, સંતોષ નથી અમને, બરોબર? સંતોષ હોત તો અમારા આ બેસવાનો વારો ના આવત અત્યારે। તો પછી તમારી કેવી માંગ છે? માંગણી તો એ જ ને, બસ આરોપીઓની ધરપકડ કરો, પછી અમે અહીંયાથી ઉભા થઈએ, એ સિવાય ઉભા નહીં થવા। મિત્રો, તમે સમજી શકો છો, જેનું સ્વજન ગયું હોય એને જ ખબર હોય। આજે 75 થી 80 દિવસ થઈ ગયા છે, પણ હજુ કોઈ પોલીસ સ્ટેશનથી કે બીજા ઉપલા અધિકારીઓને એમને જાણ કરી છે, પણ કોઈ ન્યાયની માંગ હજુ એમની પૂરી થઈ નથી। બરાબર છે, હવે જોવાનો વિષય છે કે આ લોકોને ન્યાય ક્યારે મળે છે। જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ, જીગર શાહ, અમદાવાદ।